ફ્રેન્ડ્સ જો ફાઇનલી બધી શું કહેવાય ફરફર વેફર થઈ ગઈ છે આપણી. હવે શું કહેવાય એક ભારતનો ઝંડો કર્યો છે આપણે, એમાં કેસરી કલર હોય પણ મેં પીળો કર્યો, સફેદ કર્યો ને લીલો કર્યો છે. તો ફ્રેન્ડ્સ મને કમેન્ટ કરીને કહેજો કે આ કેવી બની છે. ફ્રેન્ડ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો ને? તો જો વાગી ગયા છે સમથિંગ 10:30 જેવું. નાઈ ધોઈને ઓલમોસ્ટ રેડી થઈ ગયો છું, કારણ કે લોંગ ટાઈમથી તમને એવું થતું હશે કે કેમ નથી બ્લોગ બનાવતા, પણ થોડુંક શું કહેવાય કે કામનું પ્રેશર વધી ગયું છે આપણા ઉપર. અને આપણી પાસે ફ્રેન્ડ્સ હમણાં બાઇક પણ નથી. એના રીઝનથી અમુક જગ્યાએ ચાલીને જવું પડે છે, અમુક જગ્યાએ બસમાં જવું પડે છે, અમુક જગ્યાએ રિક્ષામાં જવું પડે છે. એટલે થોડીક મેટર બહુ શું કહેવાય મારા શરીર માટે મારા માટે બહુ ગંભીર છે. તો એના રીઝનથી થોડોક વ્લોગિંગ નથી બનાવી શકતો, અને ઈચ્છા એવી છે કે ક્યાંક બહાર ફરવા જાય અહીંયાના વ્લોગ બનાવીએ. પણ હવે કંઈ વાંધો નહીં, આપણે કન્ટિન્યુ રેગ્યુલર તમે લોકો સાથ સહકાર સપોર્ટ આપશો તો આપણે રેગ્યુલર વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું. તો આપણે તો ભાઈ રેડી થઈ ગયા, કમ્પ્લીટ છે. પણ હવે વિચારીએ કે મેડમ શું કરે છે, કારણ કે મને તો કહેતી હતી કે તારા માટે નાસ્તો બનાવું હું, કારણ કે મારે જવું ઉપર જવું હોય ને એટલે. તો જો આ મેડમ અહીંયા નાસ્તો મેકિંગ એટલે કે બનાવે છે. શું કે મેડમ? ચલો ફ્રેન્ડ્સ ગરમ ગરમ પાસ્તા ખાવા હોય તો આવી જાઓ. ફ્રેન્ડ્સ આની પાસે મોસ્ટ ઓફ પાસ્તા, હાંડવા, થેપલા, ખાખરા એવી જ આઈટમ આવડે છે. એવી કોઈ વ્યવસ્થિત આઈટમ બનાવીને મને ખવડાવી નથી. કા પછી 2 મિનિટ વાળી મેગી, 2 મિનિટ વાળી મેગી, પાસ્તા, હાંડવો, પછી આલુ પરોઠા, પછી શું કે ઉત્તપમ. હવે એનાથી હાઈ નાસ્તો કોઈ હોય નહીં, તો પછી તમારે અમેરિકા, લંડન, દુબઈ ત્યાં જવું પડે, જ્યાં તમને શું કહેવાય કે બટર, બ્રેડ, જામ એવું બધું ખાવું હોય તો તમારે ત્યાં જવું પડે, કેમ કે આ અમારું ગુજરાત છે ને અમારા ગુજરાતમાં આવો જ નાસ્તો હોય. ભાઈ આપણે પાસ્તા કેવા બન્યા છે, કેવા ક્રિસ્પી, કેવા મસ્ત લાગે છે. હવે પણ ટેસ્ટમાં જોઈએ કે કેવા લાગે, કારણ કે મેડમનો ટેસ્ટ છે એટલે 2 દિવસ શું કહેવાય 2 દિવસ ચડાવ ઉતરાવ એવું આવતું હોય ટેસ્ટમાં. કારણ કે 2 દિવસ સારું હોય, 2 દિવસ ટેસ્ટ ખારો હોય, 2 દિવસ ટેસ્ટ મોરો હોય. કાંઈ વાંધો નહીં ભાઈ, જિંદગી છે એ ધીમે ધીમે નીકળી જવાની છે. અને ફ્રેન્ડ્સ સોરી, આપણે તો મજાક મસ્તી કરતા રહેવું, કોઈ પ્રોબ્લેમ નથી. પણ જે અત્યારે હાલમાં કાલની વાત કરું તો આપણા ગુજરાત ઉપર જે હાઈ એટલે હાઈ બનાવ બની ગયો છે, એર ઇન્ડિયાનું પ્લેન જે શું કહેવાય અમદાવાદના જે ડોક્ટર હાઉસ હતું એમના હોસ્ટેલ હતું, તો હોસ્ટેલમાં ઉપર પ્લેન પડ્યું. એના કારણે આપણા જે પૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણીનું પણ અવસાન થયું છે. તો આપણે ભગવાન પાસે એટલી પ્રાર્થના માંગીએ કે બધાના જીવને સંતોષ શું કહેવાય શાંતિ આપે અને કોઈ પ્રોબ્લેમ ન થાય અને સારી રીતના શું કહેવાય સંસાર હાલતો જાય એવું આપણે પ્રાર્થના કરીએ ભગવાન આગળ. તો કંઈ વાંધો નહીં ફ્રેન્ડ્સ, ચલો આજે આપણે જવાનું છે જોબ ઉપર, તો હું તો નીકળી જઈશ. હવે કંઈ પણ નાની મોટી એક્ટિવિટી છે એ હવે મેડમને ખબર. તો આપણે હલો હવે જઈએ સીધા નાસ્તો કરવા. ઓલમોસ્ટ કામ ફિનિશ થઈ ગયું છે અને નવાબજાદા પણ જોબ ઉપર જતા રહ્યા છે. તો આજે મારો પ્લાન છે વેફર બનાવવાનો. મીન્સ ઓલું કે ને કે ચોખાના લોટની જે વેફર બનાવીએ ઈ. અહીંયા એને ફરફર કે અમે એને વેફર જ કહીએ. પણ કઈ વાંધો નહીં, મારી સાથે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મારે આજે બહુ બધું કામ છે, તો હું તમારી સાથે મારો આજનો ડેલી જે રૂટીન વર્ક છે એ હું શેર કરતી રહીશ. તો મારી સાથે બ્લોગમાં બન્યા રહેજો. આજે મારે ઘરનું ઓલમોસ્ટ કામ પૂરું થઈ ગયું હતું અને નવાબજાદા પણ જોબ ઉપર જતા રહ્યા છે. તો શું કહેવાય હમણાં તડકો ને ગરમી બહુ પડે છે, તો મેં એવું વિચાર્યું કે ચલો અત્યારે શું કહેવાય આને અમારી ભાષામાં તો વેફર જ કહેવાય, પણ અહીંયા બધા શું કહેવાય ફરફર. હા, તો પછી બનાવી લઈએ. જો એક ગ્રીન બનાવી છે, એક પીળી બનાવી છે. તો ગ્રીન ને યલો માં ફરક તો કઈ નથી, ટેસ્ટ તો બંનેમાં એક જ આવે. પણ ઓલું કે ને અમારા લેડીઝોના નખરા કેવા હોય નાના છોકરા જેવા, કે અલગ અલગ કલરની હોય તો અમને બનાવવાની બી મજા આવે અને ખાવાની બી મજા આવે. તો ચલો ફ્રેન્ડ્સ, તમારે પણ ખાવી હોય તો અત્યારે નહીં હો, પેલા સુકાઈ જવા દો પછી. ફ્રેન્ડ્સ જો ફાઇનલી બધી શું કહેવાય ફરફર વેફર થઈ ગઈ છે આપણી. હવે શું કહેવાય એક ભારતનો ઝંડો કર્યો છે આપણે, એમાં કેસરી કલર હોય પણ મેં પીળો કર્યો, સફેદ કર્યો ને લીલો કર્યો છે. તો ફ્રેન્ડ્સ મને કમેન્ટ કરીને કહેજો કે આ કેવી બની છે.
માંડ અત્યારે ઊંઘ આવતી હતી, ઘડિયાળમાં વાગ્યા છે 4, પણ શું કહેવાય કે બપોરે વેફર ને એવું બધું કર્યું તો લેટ થઈ ગયું હતું, તો એમ થયું કે ચલો ફ્રી થઈને થોડી વાર સુઈ જઈએ. પણ જ્યાં સુવા ગઈ ત્યાં લાઇટ જતી રહી. લાઇટ તો જતી રહી ફ્રેન્ડ્સ, પણ આજે બહારનું શું કે એન્વાયરમેન્ટ પણ કેવું મસ્ત થઈ ગયું છે. જો તમને બતાડું, તડકો જ નથી, એમ થાય છે કે હમણાં વરસાદ આવશે. પણ કઈ વાંધો નહીં, હવે વરસાદની જરૂર છે આવે તો, કેમ કે આ ગરમી હવે સહન નથી થતી. તો વરસાદ આવે તો સારું. બપોર પછીનું ઘરનું ઓલમોસ્ટ કામ ફિનિશ થઈ ગયું હતું અને હું શાક માર્કેટે જઈને શાક પણ લઈ આવી. જોવા આજે રાતે શું કહેવાય આપણે આ ચોળી, બટેકા અને મારે ભરેલા મરચા બનાવવા છે. તો ચલો ફ્રેન્ડ્સ, તમારે પણ જમવું હોય તો આવી જાજો, કેમ કે હવે શું કહેવાય વાગ્યા છે તો 5:30, વધારે ટાઈમ નથી થયો. બટ ધીરે ધીરે રસોઈ ચાલુ કરી દઈએ તો ટાઈમસર રસોઈ બની જાય. તો ફ્રેન્ડ્સ, હવે હું મળું તમને મારા નેક્સ્ટ બ્લોગમાં.